બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના બ્રિજનું કામ પૂર્ણતાને આરે થોડા દિવસોમાં થશે શરૂ। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની લીધી મુલાકાત। દિયોદર સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રફુલ્લ ખત્રીની નિગરાની હેઠળ અંકલેશ્વરના મંગલમ બીટકોને ₹48 કરોડનું ટેન્ડરથી ઉમરી કંબોઈ બનાસ નદીના પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। કામ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા 2017માં આવેલા ભયાનક પૂરમાં પુલ જર્જરિત થઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। જેમાં વધુ વરસાદ દાંતીવાડા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવતા પૂર હોનારત સર્જાઈ હતી, જેમાં પશુઓ અને માનવ જીવન પ્રભાવિત થયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એ સમયના કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ઉમરી કંબોઈ બનાસ નદીના પુલને નવીન બનાવવા માટે કાળજી રાખી અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી। ત્યારે હવે 22 મહિના બાદ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત રાત દિવસ મોનિટરિંગ કરી બનાસ નદીના પુલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પૂર્વ પ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપ ઈશ્વરભાઈ પટેલ સાથે કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં દિયોદર સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રફુલ્લ ખત્રીની નિગરાની હેઠળ અંકલેશ્વરના મંગલમ બીટકોને ₹48 કરોડનું ટેન્ડરથી ઉમરી કંબોઈ બનાસ નદીના પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે હવે કામ પૂર્ણતાને આરે પહોંચી જતા જિલ્લા ભાજપ પ્રમુખ અને ટીમ દ્વારા નિરીક્ષણ કર્યું હતું। ત્યારે હવે કાંકરેજ તાલુકાથી પાટણ જિલ્લાને જોડતો બનાસ નદીનો પુલ તૈયાર થઈ જતા વાહન ચાલકો મુસાફરોને સહેલાઈથી પણ ચોમાસા દરમિયાન પુલ પરથી અવરજવર કરી શકશે। ત્યારે કાંકરેજ તાલુકાના લોકો પણ હવે બનાસ નદીના નવીન પુલના નિર્માણ કરવા બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રેગોર।